ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 12માં યુનિટ 4 સુધી જોઈ ચૂક્યા છે અને હવે આપણે યુનિટ 5 જોવાના છીએ, જે સરસ મજાનો એક પાઠ છે જે આપણને કીડી વિશે સમજાવવામાં આવે છે. હવે યુનિટ 5 તમારે એકમ કસોટી 4ની દ્રષ્ટિએ અગત્યનો છે, કારણ કે એકમ કસોટી 4માં યુનિટ 5માંથી ઘણા ક્વેશ્ચન્સ આવવાના છે. બરાબર છે. હવે આપણે પાઠ જોતા પહેલાં જે પ્રી ટાસ્ક આપેલું છે તેના પર જરા નજર કરીએ. અને એક નાનકડી કવિતા આપવામાં આવી છે જેમાં કીડીઓ વિશેની ઘણી બધી ક્વોલિટીઝ છે જે એ જણાવવામાં આવેલી છે. વર્કિંગ ants in a straight line we walk, a lot of work without talk. Under leaves and over rocks, heavy lifts to keep our stalks. We work within an almost sacrificial love for one another. This love so strong that permeates our bodies willingly, carries many times its weight freely. As we find a freedom in a devotion, as we build a great life together. બરાબર છે. તો કીડીઓ વિશે કહેવામાં આવે છે કે કેવી રીતે એ લોકો એક જ સીધી લાઈનમાં ચાલે છે, કેવી રીતે એમને જે બહાર ઉચકીને ચાલે છે, કેવી રીતે સાથે મળીને કામ કરે છે અને એકબીજાને પ્રેમ કરે છે અને એમની વચ્ચે જે નાતો છે એ કેટલો મજબૂત છે. તો એના વિશે જે કવિતા આપેલી છે અને બાજુમાં જે ચિત્ર આપ્યું છે ત્યાં પણ તમે જોઈ શકશો કે ટીમ વર્ક કરીને બતાવવામાં આવેલું છે. તો એની એક ક્વોલિટી આપણે શીખી શકીએ છીએ કે એમનામાં એક ટીમ વર્ક જોવા મળે છે. આપણે પણ મોટાભાગે કીડીઓને જોઈ હશે કેવી રીતે એક જ સીધી લાઈનમાં સાથે મળીને એ લોકો કામ કરે છે. તો એ પ્રમાણે નાનકડી કવિતા એ તમને જણાવે છે. ત્યારબાદ એના પછી જે અમુક પ્રશ્નો આપેલા છે એ તમારે જોવાની છે અને એમાં કેવી રીતે છે, વોટ ડુ યુ થિંક અબાઉટ એન્ડ્સ, પુટ અ ક્રોસ ઓન વોટ યુ થિંક ઇઝ નોટ ટ્રુ અબાઉટ એન્ડ્સ. જ્યાં તમને યોગ્ય ના લાગે કે આ કીડીઓ વિશે લાગુ પડતું નથી તો ત્યાં તમારે શું છે, ક્રોસનું ચિહ્ન મૂકવાનું છે. તો એ તમારે તમારી ફેરબુકમાં એક્સરસાઇઝ લખવાની છે. ત્યારબાદ આપણે આવીએ છીએ પાઠ ઉપર, જે અગત્યનો પાઠ છે. બરાબર છે. રીડ 1 આપણે જોઈએ છીએ. તો એમાં શું કહે છે, પહેલે જ આપણે શરૂઆત કરીએ પાઠની. રીડ 1 એન્ડ્સ. The following behavior was noticed by a scientist who was making a study of ants. તો આ જે કીડીઓ વિશેનું વર્તન છે, બરાબર, ફોલોઈંગ એટલે એના પછીનું જે આવતું હોય એ. તો એનાનું વર્તન જે છે કીડીઓનું એ કોણે નોટિસ કર્યું હતું? તો એક સાયન્ટિસ્ટ હતો, જે વૈજ્ઞાનિક, એણે આ કીડીઓનું વર્તન જોયું અને જે એની ઉપર અભ્યાસ કરી રહ્યો હતો કીડીઓ ઉપર, એણે અમુક પ્રકારનું વર્તન જે જોયું હતું. A number of ants were down in a pit. ઘણી બધી કીડીઓ શું હતી? એક ખાડામાં હતી. પિટ એટલે કે એક મોટો ખાડો. ત્યાં ખાડામાં હતી. Where they had killed some flies and other insects for food. અને એ ખાડામાં શાના માટે હતા? તો એમણે ઘણી બધી જે માખીઓ આવે, અમુક જીવજંતુ આવે, જેમને એમણે મારી નાખ્યા હતા અને ખોરાક માટે મારી નાખ્યા હતા. અને એ બધું એ ખાડામાં હતા અને એટલા માટે બધી કીડીઓ પણ ક્યાં હતી? એ ખાડામાં હતી. The ants began fetching the small bits of these insects up to their ant hill. ફેચિંગ, ટુ ફેચ એટલે કે બ્રિંગ એટલે કે લાવવું. બરાબર છે. તો આ બધી કીડીઓ શું લાવતી હતી? નાના કણ, જે જીવજંતુઓ એના નાના કણ એ એમના દર સુધી ખેંચી લાવતા હતા. એન્ટ હિલ એ અગત્યનો શબ્દ છે. એન્ટ હિલ એટલે કે કીડીઓનું દર એ જ્યાં રહેતા હોય એના માટે શબ્દ વપરાયો છે. ધીસ વોઝ આર્ડ્યુઅસ વર્ક ફોર ધેમ. બરાબર છે. અગત્યનો શબ્દ છે. બરાબર છે. એ તમારે જોવાનું છે કે અહીંયા શું કહેવા માગે છે. આર્ડ્યુઅસ એટલે કે ડિફિકલ્ટ, કે બહુ મુશ્કેલ કાર્ય હોય. બરાબર. એ તમારે શબ્દ ધ્યાનમાં રાખવાનો છે. નિયરેસ્ટ મિનિંગમાં પણ પૂછાઈ શકે કે ડિફિકલ્ટ કે હાર્ડ. અચ્છા, આર્ડ્યુઅસ. તો આ જે કામ કરું તેમના જે ખાડામાંથી જે જીવજંતુ છે કે અમુક માખી છે એના કણ એમના દળ સુધી ખેંચી લાવવા હતા, એ કામ એમના માટે કેવું હતું? ખૂબ જ મુશ્કેલભર્યું હતું. The sides of the pit was steep and considering the size of the ants, the loads they were carrying were very heavy. બરાબર છે. અને એ જે જ્યારે બાજુમાંથી ચડતા હતા ત્યારે ચઢાણ જે આવે એકદમ સીધું ચઢાણ હતું. ધ પીટ વર સ્ટીપ. બરાબર છે. જે ચઢાણ ઉપર ચડવાનું હોય એ ખૂબ જ સીધું હતું. અને કીડીઓનું જો આપણે સાઇઝને ધ્યાનમાં લઈએ, બરાબર છે, અહીંયા કીધું છે નહીં કે
કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધી એન્ડ્સ, એમનું જે કદ છે, એમની સાઇઝ છે, એમને ધ્યાનમાં આપણે લઈએ તો કહી શકાય કે એ જે વજન એ ઉચકી રહ્યા હતા એ ખૂબ જ ભારે એમના માટે હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. તો એને શાના માથે સરખાવ્યું છે કે એવું આમ કહેવાતું હતું કે જ્યારે એ 200 માણસનું વજન કોઈ ઉચકીને જતું હોય વ્યક્તિ, એની સાથે એ સરખાવ્યું હતું. The ants immediately organized the work in this way. While some were carrying up the bits of insects, the other went in front of and cleared away any sand or small stone that obstructed the way. ખૂબ જ સરસ કીધું છે. હવે કીડીઓએ એમનું કામ સરસ રીતે, મજાની રીતે સરસ રીતે એમનું કામ ઓર્ગેનાઇઝ કરી દીધું, એમનું કામ સરસ રીતે ગોઠવી દીધું હતું. કેવી રીતે ગોઠવ્યું એમનું કામ કે અમુક કીડીઓ જ્યારે આ જંતુઓના કણ જે બીટ્સ આવે છે, નાના કણ, એ જ્યારે ઉપાડી રહ્યા હતા ત્યારે બીજી બધી જે કીડીઓ હતી એમણે શું કર્યું, એમણે આગળ જઈને વચ્ચે એમને જે રેતી આવતી હોય, નાના પથ્થર આવતા હોય રસ્તામાં, એમને શું કર્યા, ત્યાંથી હટાવી દીધા. અને અમુક જગ્યાએ જ્યાં પગ મૂકવા માટે જગ્યા નથી એમના માટે, બરાબર છે, એટ ધ સેમ ટાઈમ એટ સમ પોઈન્ટ્સ where it was difficult to get a foothold, અમુક જગ્યાએ જ્યાં પગ મૂકવાની જગ્યા નથી, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. જ્યાં પગ મૂકવાની બરાબર જગ્યા નથી ત્યાં બીજી કીડીઓ એવી રીતે ગોઠવાઈ ગઈ કે પછી એ કીડીઓ જે વજન લઈને જઈ રહી છે એમના માટે સરળતાથી રસ્તો થઈ જાય. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. બરાબર છે. તો રસ્તો કેવો હતો કે જે છેક ઊંચાઈ, જે ખાડાની જે ટોપ ઊંચાઈ કહેવાય, ત્યાં એકદમ નાનો રસ્તો હતો. બરાબર. there was a small part of the way, એકદમ નાનો રસ્તો હતો અને જે આમ સ્લીપરી જેવો હતો, which was completely smooth and સ્ટીપ. એ કેવો હતો, સીધો હતો પરંતુ એ સાથે સાથે લપસી જવાય એવો પણ ભાગ હતો. હિયર there were no footholds, અને અહીંયા એમને પગ મૂકવાની પણ જગ્યા નથી કે પગ ટેકવીને એ લોકો જઈ શકે એવું પણ હતું નહીં. The ants came up to these points and there their progress stopped. હવે આ કીડીઓને આ જગ્યાએ પહોંચવું મુશ્કેલ લાગ્યું અને ત્યાં જે એમનું આગળની જે મુસાફરી હતી એ શું થઈ ગઈ, અટકી ગઈ. It seemed that after all they had been defeated, અને એવું લાગતું હતું કે યુદ્ધમાં તેઓ જેમ હારી ગયા હોય છેવટે એવું એમને લાગવા માંડ્યું. Of the many ants which tried to climb this path, only one reached the top. અને આ બધા કીડીઓમાંથી બધાએ ભાગ ચડવાનો જેમણે પ્રયત્ન કર્યો એમાંથી ફક્ત એક જ કીડી શું થઈ, છેક ટોચ સુધી પહોંચી શકી. This one was immediately met by a number of ants from the ant hill. અને જે કીડીઓ આ જે છેક સુધી ઉપર પહોંચી ગઈ એણે તરત જ જેના દરમાં બીજી કીડીઓ હોય એને સંદેશો પહોંચાડ્યો હતો. To whom it conveyed a message. And now an amazing thing happened. અને હવે શું થાય છે, ઇન્ટરેસ્ટિંગ થિંગ વસ્તુ બને છે. શું બને છે એ જોઈએ. The ants at the top began climbing down into the pit backward. બરાબર છે, જે કીડી ટોચ ઉપર પહોંચી ગઈ એણે જે દરમાં કીડીઓ હોય એને મેસેજ પહોંચાડ્યો. અને હવે શું થાય છે, બીજી બધી જે દરમાંની કીડીઓ હતી એ આવીને હવે નીચે ખાડા સુધી એમણે જવા માંડી. અને કેવી રીતે ખાડા સુધી જાય છે એ જોઈએ. each holding the tail of the another ant in front of. બરાબર છે, એ દરેક કીડીઓએ એકબીજાની જે પૂંછડી આવે એ પકડીને ખાડામાં ઉતરવાનું શરૂ કર્યું. In this way an ant chain was soon formed which slowly dropped down the steep side. બરાબર છે, અને એ જોતામાં શું એક ચેન કહેવાય છે, બરાબર, કીડીઓની એક ચેન બંધાઈ ગઈ અને જે ધીમેથી શું છે, જે પેલો ચઢાણવાળો ભાગ હતો ત્યાંથી એ નીચે જવા માંડી. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out the top.
અને જ્યારે એ નીચે જાય છે ત્યારે જે કીડીઓ વજન લઈને રાહ જોઈ હતી એ આરામથી આ ચેન જે હતી, સાંકળ હતી, એના ઉપરથી થઈને ઉપર આવી જાય છે. તો આ ઓબ્ઝર્વેશન જે સાયન્ટિસ્ટ છે એણે ધ્યાનમાં લીધું હતું. Such behavior showing the adaptness of ants has been noticed and studied by many. તો આ જે પ્રકારનું વર્તન છે એ ઘણા બધા લોકોએ ધ્યાનમાં લીધું હતું. જે કીડીઓ ઉપર અભ્યાસ કરી રહ્યા હતા એમણે આ વર્તન, જે કીડીઓનું આ સ્વભાવ છે, આજનું કાર્ય છે, એ ધ્યાન ઉપર લીધું હતું. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. હવે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આપણે જોવા જઈએ તો વિજ્ઞાને પણ ઘણું બધું આ કીડીઓની બાબતમાં સંશોધન કર્યું છે અને એમનું જીવન જોઈને આમ એવું લાગે છે કે એમનામાં જે ઇન્ટેલિજન્સ છે, જે બુદ્ધિ છે, એ કંઈક અંશે માનવની પણ સાથે સરખામણી કરી શકાય છે. Not all scientists concede to this view, but you may look at some of these facts and form your own opinions. બરાબર છે કે બધી જે વસ્તુઓ જે કહેવામાં આવી છે વિજ્ઞાનોએ, જે વૈજ્ઞાનિકોએ જે બધી વસ્તુ કીધી છે કીડીઓ વચ્ચે, એ બધી કે બધા લોકો સ્વીકારતા નથી, પણ અમુક જે હકીકતો છે, અમુક જે વાતો છે, એની ઉપરથી આપણે આપણો અભિપ્રાય જે છે એ ઘડી શકીએ છે. હવે કેવા કેવા કીડીઓ વિશેના અભિપ્રાયો બતાવવામાં આવે છે એ આપણને અહીંયા જણાવવામાં આવેલું છે. ધીઝ આર એન્ડ્સ દેટ ડુ ફાર્મિંગ. હવે અમુક કીડીઓ હોય છે એ શું કરે છે? ખેતી કરે છે. કેવી રીતે ખેતી કરે છે એ આપણે જોઈએ. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took to farming. કે આપણને ખબર છે કે માણસનું આમ આપણું જે માનવ જાતિનું જે સૌથી મોટું પગલું કયું હતું કે જ્યારે માણસે શિકાર કરવાનું છોડી દીધું અને શું કરવું? ખેતી કામ શરૂ કર્યું. એ માણસ માટે સૌથી મોટું પગલું ભર્યું કે સૌથી મોટું પ્રગતિવાળું પંથ કહેવાય. Seemingly, the umbrella ants of South America have taken the same step in their small way. અને દક્ષિણ અમેરિકાની જે અમ્બ્રેલા નામની કીડીઓ છે એમણે પણ કંઈક આવું જ પગલું ભર્યું છે. અને કેવી રીતે એ પગલું ભર્યું એ આપણે જોઈએ. They are called by that name. કે એમને અમ્બ્રેલા એન્ડ્સ કેમ કહેવામાં આવે છે? Because they are often seen carrying large pieces of leaf over their heads like umbrella. કે જ્યારે એવા પ્રકારની કીડીઓ જે જોવા મળે છે એ મોટાભાગે એમના માથા ઉપર એક મોટું પાંદડું લઈને જ ચાલતી હોય છે, એવા પ્રકારે જોવા મળે છે. They take these pieces of leaf to their nests where they chew them up nicely. અને આ જે મોટા પાંદડા છે એ એમના દર સુધી લઈ જાય છે જ્યાં એ chew એટલે કે ચાવવું, નહીં તો એ સરસ રીતે ત્યાં દરમાં બેસીને ચાવે છે. Afterwards they make beds of these chewed up leaves. અને એના પછી જે એ પાંદડા એ ચાવતા હોય એને શું કરે છે? એમની પથારી બનાવી દે છે. On these beds grow a kind of fungus which is the food of ants. અને આ પ્રકારનું જે ચાવેલા પાંદડાની જે પથારી કરે છે ત્યાં પછી ફૂગ ઉત્પન્ન થાય છે અને એ ફૂગ બને છે જેનાથી એ એનો ખોરાક સમજીને એને ખાય છે. તો આ એક પ્રકારની હતી કીડી જેનું નામ હતું કે અમ્બ્રેલા એન્ટ્સ. હવે શું આવે છે બીજા પ્રકારની? Then there are ants that domesticate cows and milk them. અચ્છા, બીજા પ્રકારની કીડીઓ છે એ શું કરે છે? ગાયોને ઉછેરે છે અને એમને ગાયને દોહે છે. હવે આપણને આ શબ્દ અજુગતો લાગે, પણ કીડીઓની ભાષામાં આપણે જોઈએ તો એનો લિટરલી મિનિંગ શું થાય છે એ આપણને અહીંયા સમજાવશે. What we have called cow are a kind of green flies. હવે આપણે જે અહીંયા કીધું છે કે ગાયોને ઉછેર કરે છે, તો એમને અહીંયા ગાયો માટે એટલે શું કે એક જે ગ્રીન ફ્લાય, બરાબર, એક લીલા કલરની જે માખી આવે છે એનો ઉછેર કરે છે, બરાબર છે. These are found on rose leaves and on the leaves of bees. અને આ જે છે માખી એ ક્યાં જોવા મળે છે વધારે? તો ગુલાબ અને જે કઠોળના પાંદડા હોય એની ઉપર જોવા મળે છે. They give out a sweet honey like liquid which the ants relish a lot. અને આ જે પ્રકારની જે માખીઓ છે એ એક પ્રકારનું જે લિક્વિડ આવે છે ને, મધ જેવું લિક્વિડ છોડીને જાય છે
જે કીડીઓને પીવામાં ખૂબ જ મજા આવતી હોય છે, કીડીઓને ખૂબ જ ગમતું હોય છે. સો the ants take these green flies to their nests and keep them there. એટલા માટે કીડીઓ છે આ લીલી માખીઓને એમના દર સુધી લઈ જાય છે અને ત્યાં એમને રાખે છે. They feed them, protect them from their enemies and they milk them. તો આ કીડીઓ છે આ માખોને ત્યાં લઈ જાય છે, ત્યાં એમને ખવડાવે છે, પછી એમના દુશ્મનોથી રક્ષણ કરે છે અને પછી ધીમે ધીમે એમનામાંથી શું મેળવી લે છે, જે મિલ્ક કહેવાય છે ને, હની જે કહેવાય છે એ એમનામાંથી મેળવી લે છે. અને કેવી રીતે મેળવે છે એ, પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. એમના જે શરીર છે બરાબર છે, એમને બંને બાજુથી ધીમે ધીમે દબાવીને એમનામાંથી મધ મેળવી લે છે. Ants, we are told, play games, nurse their sick and bury their dead. હવે આ મધમાખીઓ વિશે, આ કીડીઓ વિશે આપણને જણાવવામાં આવેલું છે. તો શું કહેવામાં આવે છે કે કીડીઓ રમતો પણ રમે છે, પછી બીમાર લોકો હોય એની સેવા પણ કરે છે, બરાબર છે. નર્સ ધેર સિક, બીમાર હોય એની સેવા કરે છે, અને બરી ધેર ડેડ, અને જે મૃત્યુ પામેલા હોય એમને દફનાવે છે. હવે આપણને આ સાંભળીને થોડું અજુગતું લાગે, કેમ? કારણ કે આપણે કદી આ વસ્તુ નોટિસ કરી નથી, પણ જે સાયન્ટિસ્ટ જે કીડીઓ પર અભ્યાસ કરે છે એ નાનામાં નાની વસ્તુ પણ જે હોય છે એ જોવે છે. They see that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent. બરાબર છે. તો શું કહેવા માગે છે કે આજે એ બધું ધ્યાન રાખે છે કે દરેક કીડી એના ભાગનું જે કામ આવતું હોય છે એ કામ કરે, અને કોઈને પણ શું કરે છે, આમ નવરા બેસાડવાની મોકો આપે નહીં. ઇન્ડોલન્ટ એટલે કે નવરા બેસી રહેવું નહીં, ફ્રી રહેવું. તો કોઈને નક્કામાં બેસવા દેવામાં આવતા નથી, દરેકને કંઈક ને કંઈક પોતાનું કામ આપવામાં આવે છે. All this suggests that ants have a highly developed social sense and perhaps some system of government. અને આ બધું આપણને એક જ વસ્તુ સૂચવે છે કે એમનામાં જે બુદ્ધિ છે નહીં, અને જે શાસન કરવાની પદ્ધતિ છે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. તો આ બીજા પ્રકારની કીડીઓ હતી. પહેલા પ્રકારની કીડીઓ હતી કે જે હતી કે અમ્બ્રેલા એન્ટ્સ. બીજા પ્રકારની હતી કે જે ગાયોને ઉછેરે, ગ્રીન ફ્લાયને ઉછેરે ને એમનામાંથી હની મેળવે. અમુક પ્રકારની જે એના પછી કીડીઓની પ્રવૃત્તિઓ આપવામાં આવી હતી. હવે એના પછીનો જે પેરેગ્રાફ છે એમાં શું કહે છે કે there are ants that keep other ants as slaves. જે બીજી કીડીઓ છે એ અમુક કીડીઓને પોતાના ગુલામ તરીકે રાખે છે. One such type is a powerful red ant which is found in Europe. તો આમાંની એક પ્રકારની કીડી જે છે લાલ કીડી છે, જે આપણે યુરોપમાં જોવા મળતી હોય છે, જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. The slaves are taken from a type of black ant which is smaller in size. અને આ જે લાલ કીડીઓ છે મોટી, એ કાળી કીડી જે આવે છે એને પોતાના ગુલામ તરીકે રાખે છે. કેમ? કારણ કે કાળી કીડી જે આવે છે એ સાઇઝમાં થોડી એમના કરતાં નાની હોય છે. When the red ants want slaves, they amuse the nets of the black ants and abduct some of their eggs. અચ્છા, જ્યારે લાલ કીડીઓને ગુલામની જરૂર પડે ત્યારે આ શું કરે છે કે કાળી કીડીઓનો જે દર હોય એની પર હુમલો કરે છે અને એમના ઈંડા જે હોય છે એને લઈ જાય છે, બરાબર છે. અને આ રીતે એ પછી એમની જોડે રાખે. When these eggs hatch in the red ants' nests, the black ants which come out are treated as slaves. અને પછી એમના ઈંડાને એમના દરમાં લઈ જાય છે. પછી એમને સેવન, જ્યારે એમાંથી કીડીઓ બહાર આવે ત્યારે એમને પહેલેથી જ શું કરે છે, ગુલામ તરીકે એમને રાખે છે. From their birth they are taught to obey. અને જન્મથી જ એમને શું શીખવાડવામાં આવે છે કે એમની લાલ કીડીઓની આજ્ઞા માનવાનું શીખવવામાં આવે છે. They are compelled to drudgery. બરાબર છે. અને એમને ડ્રજરી એટલે કે જ્યારે ફોર્સફુલી કોઈને ઉપર આપણે જુલમ ગુજારે, કોઈને મજૂરી કરાવીએ બળજબરીથી, એના માટે ડ્રજરી શબ્દ વપરાય છે. એમને બળજબરીથી એમની જોડે મહેનત કરવામાં આવે છે, વેટ કરાવવામાં આવતી હોય છે. They have even to carry about their masters on their backs. How surprisingly human.
અને એમણે એમના માલિકોને પણ એમની પીઠ ઉપર બેસાડીને લઈ જવાના હોય છે. અને આ દ્રશ્ય છે આપણને ઘણું આમ આશ્ચર્યજનક લાગે. કેમ? કારણ કે હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન્સ. કેમ? કારણ કે તમને ખ્યાલ હોય તો પહેલાંના જમાનામાં જ્યારે બ્લેક્સ અને વ્હાઇટ્સ વચ્ચે જે કાળા ગોરાનો ભેદભાવ હતો, એમાં પણ કંઈક આવું જ આપણને જોવા મળતું હતું કે કેવી રીતે માણસોને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા અને એમને કેવી રીતે મજૂરી કરાવવામાં આવતી હતી. તો એ જ પ્રકારનું કંઈક અહીંયા પણ તમે કીડીઓમાં જોઈ શકો છો. The most ferocious kind of ants are the driver ants of Africa. અને ખૂબ જ ભયંકર જે કીડીઓ કહેવાય છે એ ક્યાંની છે? આફ્રિકાની કીડીઓ છે, જેને શું કહેવાય છે? ડ્રાઈવર એન્ટ્સ કહેવામાં આવે છે. દે હેવ નો ફિક્સ્ડ હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. એમનો કોઈ ચોક્કસ ઘર નથી, એ હંમેશા શું કરતા હોય છે? મુસાફરી જ કરતા હોય છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ. અને એ કીડીઓ કેવી હોય છે? સંપૂર્ણપણે બ્લાઇન્ડ એટલે કે આંધળી હોય છે, પણ એ જ્યારે ચાલતા હોય છે ત્યારે એક લાંબી લાઇનમાં જ ચાલતી હોય છે. But they march in long lines, many millions along, and they devour any animal that happens to be in their path. અને જે પણ પ્રાણી કે ગમે તે વસ્તુ એમને વચ્ચે રસ્તામાં આવતી હોય છે એને એ શું કરતા હોય છે? ખાઈ જતા હોય છે. Even large animals like tigers and elephants live in fear of them. અને એવું કહે છે કે મોટા જે હાથી છે, વાઘ છે, મોટા પ્રાણીઓ એ પણ આ પ્રકારની કીડીઓથી શું કરતા હોય છે? બીતા હોય છે. ઓફન ઇફ અ પાયથન, બરાબર છે કે ઘણીવાર જે પાયથન એટલે કે અજગર અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વોલોઈંગ હિઝ ડિનર હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ, then these creatures eat both the python and the animal in its stomach. બરાબર છે કે અમુક સમયે જ્યારે કોઈ અજગર હોય એણે કોઈ પ્રાણીને જ ખાધું હોય અને એના લીધે એ હલનચલન ના કરી શકે. અને તમને ખ્યાલ છે જ્યારે અજગર કોઈ પ્રાણીનો શિકાર કરે ત્યારે એ રસ્તા પર જ બેસી રહે છે, અને જ્યારે રસ્તા પર બેસો હોય ત્યારે આ જે ડ્રાઈવર એન્ડ કીડીઓ આવતી હોય છે તો એમના રસ્તામાં અજગર હોય તો અજગરને પણ ખાઈ જાય છે, અને અજગરની અંદર જે પ્રાણી હોય એને પણ આ જે કીડીઓ હોય છે એ ખાઈ જતી હોય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. હવે આફ્રિકામાં એવું કહેવાય છે કે જે ગ્રામવાસીઓ ખરા, ત્યાંના રહેવાસીઓ ખરા, એ લોકો એવું કહે છે કે જે કીડીઓ છે એ આ માણસોના જે નાના બાળકો હોય જન્મેલા એમને પણ આ કીડીઓ શું હોય છે? ખાઈ જાય છે. અને અમુક અંશે આ વાતો જે છે એ સાચી પણ છે. When an army of the driver ants enters a house, the people flee into the forest and stay there until the ants have passed. બરાબર છે. જ્યારે કે આખું કીડીઓનો સમુદાય આવે ઘરમાં રહેવા માટે ત્યારે જે ઘરમાં રહેતા હોય એ લોકો શું કરતા હોય છે? ભાગી જતા હોય છે, જંગલમાં રહેવા જતા રહેતા હોય છે, અને જ્યાં સુધી કીડીઓ જાય નહીં ત્યાં સુધી એ લોકો જંગલમાં જ રહેતા હોય છે. When the people come back, they find that every insect and spider in the house has been cleared away. અને જ્યારે આ ગ્રામવાસીઓ પાછા પોતાના ઘરે આવે કીડીઓના ગયા પછી ત્યારે એમને જોવા મળે કે ઘરમાં એક પણ જંતુ કે એક પણ કરોડિયો એમના ઘરમાં જોવા મળે નહીં. ટૂંકમાં એ જે કીડીઓ હોય છે ડ્રાઈવર એન્ડ્સ એમણે બધું જ જે જીવજંતુ હોય એમના ઘરમાં એ બધાને શું કરેલું હોય છે? એમણે નાશ કરીને એમણે ખાઈ ગયા હોય છે. એટલે એક પ્રકારે એમને ફાયદો પણ થયો જોવા મળતો હોય છે. તો આ હતો આપણો યુનિટ 5માં રીડ 1. એના પછી જે ગ્લોસરી આપેલી છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે એમાંથી ઘણા બધા જે પ્રશ્નો હોય છે જે તમારે નિયરેસ્ટ મિનિંગમાં પૂછાતા હોય છે. બાકી જે પાર્ટ છે એ તો ટ્રુ ઓર ફોલ્સમાં આવી જાય છે. હવે જે એક્સરસાઇઝ આપેલી છે કોમ્પ્રિહેન્શન છે C11 C1.2, બરાબર છે. એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં લખવાની જ રહેશે. અને એના પછી જે આપણે રીડ આન્સર ધ ક્વેશ્ચન્સ છે એ પણ તમે તમારી ફેરબુકમાં લખતા રહેજો. તો આ વિડીયો છે. હવે આપણે એના પછી જે રીડ 2 છે એ આપણે અગાઉના વિડીયોમાં જોઈશું. અસ્તુ, આભાર.